તમામ ધાર્મિક માથુકિયા છે। ધોરાજી જુનાગઢ રોડ ઉપર ફાટક પાસે આજે છેલ્લા 1 વર્ષથી અનેક રજૂઆતો કરી કે ભાઈ જરા પુલનું કામ ચાલે છે, પુલનું કામ તો ખૂબ ધોકડ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જે આ પુલનું કામ ચાલે છે એનો વૈકલ્પિક રસ્તો તો સારો કરો। છેલ્લા 1 વર્ષથી ધોરાજી અને ધોરાજીની ગ્રામ્યની અવરજવર રેગ્યુલર કરતી પ્રજા ખૂબ પીડાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરી, ધારાસભ્યને રજૂઆતો હોય, તંત્રને રજૂઆતો હોય, પત્ર આપીને રજૂઆતો કરવાની અનેક રજૂઆત કરી, છતાં પણ આજ દી સુધી કોઈ જ આનો નિરાકરણ નથી કરવામાં આવ્યું। અહીંયા હોસ્પિટલે જતા પબ્લિકોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। રોડ રસ્તાને કારણે અનેક અકસ્માતો, પુષ્કળ અકસ્માતો આ રોડ પર થયા છે। અનેક લોકોની ગાડીમાં પ્રોબ્લેમો આવ્યા છે, અનેક લોકોને શરીરના રોગો ઉદ્ભવ્યા છે, ઉધરસ હોય, શરદી જેવી તાકાત, આ રોડ ધૂળ ઉડી ઉડીને આજે આવા પ્રોબ્લેમો ઉભા થયા છે। ઘણા બધા લોકોને ખૂબ રીતે આ રોડથી પીડાઈ રહ્યા છે, ત્યારે ધોરાજીની જનતા અનેકવાર અપીલ કર્યા છતાંય જો આજે આનું નિરાકરણ ના લાવતી હોય તો આજે આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આજે રોડ પર ઉતરવું પડ્યું, અનેક રીતે રજૂઆતો કરી અને આજે હું લોકોની ધોરાજીની જનતા વતી આજે હું રોડ સમાધિ લઈ રહ્યો છું અને આવનારા સમયોમાં પણ અમારી ટીમ ખૂબ સારી રીતે આની લડત આપવાની છે।